પોરબંદર દરિયાકાંઠેથી 700 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 8 ઈરાની શખ્સો ઝડપાયા. ગુજરાતમાં યુવાધન નશાખોરીમાં અવ્વલ નંબરે હોય તેવા દ્રશ્ય સર્જાયા હોય તેમ લાગે છે. ડ્રગ્સની તસ્કરી રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે. વારંવાર ડ્રગ્સનો જથ્થો પકડાય પણ ડ્રગ્સ મોકલનાર અને મંગાવનાર કેમ પકડાતા નથી? ડ્રગ્સના કારોબારમાં કોની મિલીભગત ચાલી રહી છે? પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોરબંદરના દરિયામાં એક બોટમાં ડ્રગ્સનો આવતો હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. ત્યારબાદ ગુજરાત એટીએસ ટીમ અને એનસીબીની સંયુક્ત ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક બોટની તપાસ કરતા બોટમાંથી 700 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 8 જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હોય સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગૃહ વિભાગે દાવો કર્યો છે કે પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવાના ઈરાદે આવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે નાકામ બન્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાં ₹5,640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો એવો છે કે જ્યાંથી 7 વર્ષમાં ₹40,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીમાં ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં વ્યસ્ત છે. યુવા ગૃહમંત્રી સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે. લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. તેની પોલીસને ખબર છે, પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે ને ક્યાં જાય છે તેની ખબર નથી. ડ્રગ્સની બંદીને નાખવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ હોવા જોઈએ, ત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ થોડીક ઓછી સંખ્યામાં છે. ગુજરાતમાં ડ્રગ્સની બંદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. વધુમાં મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17,35,000 પુરુષો ડ્રગ્સના બંધાણી, જ્યારે 1,85,000 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ દર્શાવે છે કે ગુજરાતના ડ્રગ્સનો કાળો કારોબાર બાર ફૂલ્યો ફાલ્યો દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.